બ્રાહ્મણોને દક્ષિણા આપી તુષિત કર્યા. બહુ અભિષેક થયો પછી લાલાને બહુ ભૂખ લાગી. માએ દુગ્ધપાન કરાવ્યું, ધવડાવ્યા, પેટ ભર્યું. પછી બાલકૃષ્ણ પ્રભુને ઊંઘ આવી. દિવ્ય દેહ છે પ્રભુનો, અને ત્યારે દેહના ધર્મો સ્વીકાર્યા, પણ એ બધા ધર્મો પણ દિવ્ય છે. ભગવાનની ભૂખ એ દિવ્ય છે, ભગવાનની ઊંઘ દિવ્ય છે, ભગવાનનું રમવું, ભગવાનનું જોવું, ભગવાનનું હસવું બધું અલૌકિક છે. ભગવાનનું શરીર પાંચભૌતિક નથી. चिदानंदमय देह तुम्हारी, चिदानंदमय शरीर है भगवान. એટલે આપણા શરીરમાં જેવા વિકારો હોય એવા વિકાર ભગવાનના શરીરમાં નથી. બાલકૃષ્ણને દૂધ પીવડાવ્યું, ઊંઘ આવી. આંખો ઘેરાણી માં યશોદાએ પોતાના લાલાને લઈ ઘરની બહાર નીકળ્યા. બળદગાડું પડ્યું હતું. એ બળદગાડામાં માટીના માટલામાં દહીં, દૂધ, માખણ, ઘી બધું ભરી રાખેલું. એ ગાડાની નીચે કપડાથી જોડી બાંધી માં યશોદાએ એમાં લાલાને સુવડાવ્યો. ભરવાડો હોય, માલધારી હોય, ખેડૂતો હોય, એના છોકરા આમ જ મોટા થાય. ખેતરે જાય તો ત્યાં બાવળને છાંયે ન્યાવળી ડાળીએ જોડી બાંધીને એમાં છોકરાને હુવડાવી દે. બળદગાડું હોય તો એની નીચે જોડી બાંધી ત્યાં છોકરાને હુવડાવે. અમદાવાદમાં તો આ શ્રમિકોને એવી રીતે કામ કરતા જોયા છે, પરસેવો પાડતા જોયા છે, અને નીતિનો રોટલો ખાતા જોયા છે. કે ઓલી નાની માલ વહન કરવાની ગાડી બનાવે, એમાં માલ લાદી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય. એના જે 200, 250, 500 રૂપિયા નક્કી કર્યા હોય. અને દ્રશ્ય તો એવું કે પતિ ને પત્ની બે જણા એ ગાડી ખેંચતા હોય, પરસેવો પાડતા હોય, અને એનું ધાવણું છોકરું એ ગાડીની નીચે જોડી બાંધી હોય, એમાં સૂતું હોય, અને બે પતિ પત્ની ગાડી ખેંચી માલને અહીંથી ત્યાં પહોંચાડે, ત્યાંથી ત્યાં પહોંચાડે. 250 રૂપિયા, 300 રૂપિયા જે કંઈ નક્કી કર્યું હોય એ સામેવાળો વેપારી એને આપે ને તો એ રૂપિયાને આમ માથે ચડાવે, આંખે લગાડે. આપણી સંસ્કૃતિ એ પરસેવાનો પૈસો, એ મહેનતનો પૈસો એને પગે લાગે. હું બધાય જેને ભગવાને દીધું હોય એવા બધા શેઠિયાઓને ખાસ વ્યાસપીઠ ઉપરથી અરજ કરું કે આવા જે શ્રમિકો, આવા મજૂરો હોય ને એની હારે બહુ ભાવતાલ કરતા નહીં, ઓછું કરાવવાનો બહુ પ્રયાસ કરતા નહીં. કદાચ 50 રૂપિયા તમારા વધારે જાય તો એ લેખે છે, એ મહેનતનું ખાય છે. મને અમદાવાદની અંદર જોયેલા દ્રશ્યો હજી ભૂલાતા નથી. એવી રીતે ગાડી ખેંચતા, કદાચ એ જે સમાજ, એ જે પતિ પત્ની લગભગ ઉત્તર ગુજરાતના આ બાજુના જ હોય એવું લાગ્યું. અને પતિ પત્ની બંને ગાડી ખેંચતા હોય, એનું છોકરું નીચે જોડીમાં સૂતું હોય. મેં કારમાંથી મનોમની બંનેને પ્રણામ કર્યા. વાહ, આ રીતે નીતિનો, મહેનતનો, પરસેવાનો રોટલો રળવા વાળા
અને મજૂરીના પૈસા મળે એટલે માથે લગાડી અને રાખવાવાળા અને એનાથી પોતાના ઘરનો વ્યવહાર ચલાવવાવાળા. અને ટાણું થાય તો વળી પાછા સાંજે હનુમાનને મંદિરે જાય તો એમાંથી ₹1 ખર્ચીને હનુમાનને તેલ ચડાવે કે આજ શનિવાર છે. આ એની ધર્મ શ્રદ્ધા. યે ભારત હૈ. આ શ્રદ્ધાએ ધર્મને ટકાવ્યો છે, ભારતને ટકાવ્યું. અને પછી એવું દ્રશ્ય જોયું કે ગાડી ખાલી કરી અને પાછા આવતા હોય, ઓલું છોકરું જાગી ગયું હોય, જોડીમાંથી એને કાઢી બહાર, અને એ સ્ત્રી ઓલી ગાડીમાં બેસી જાય, ખાલી થયેલી ગાડીમાં, અને એ સ્ત્રી પોતાના બાળકને ધવડાવતી હોય અને ખાલી ગાડીને પુરુષ એકલો ખેંચીને જતો હોય દોડતો દોડતો. આની પાસે રૂપિયા ઓછા નહીં કરાવતો. મહેનત કરી, શાકભાજી ઉગાડી, આટલા મહિનાની મહેનત પછી બજારમાં શાક લઈને બેસતા, કાછિયાની પાસે હું ભાવતાલ કરવા વધારે કે રેલવે પ્લેટફોર્મ ઉપર સામાન ઊંચકી અને લઈ જનારા, ખરા મહેનતની રોટી ખાનારા, એની પાસે બહુ હું ઓછું કરાવું. તમે હું એમાં બચાવી લેવાના છો? તમે હું લાખોપતિ થઈ જવાના છો? આવી મહેનતની રોટી કમાનાર અને કદાચ ₹50 વધારે જાય તો ભલે જાય. અને પછી તો ઓલાને ખબર છે કે આમે શેઠ ઓછું કરાવશે, ₹300, એને ખબર છે કે 500 કહીશ ત્યારે મને માંડ 250 મળશે. જેનું જેના હકનું છે એને પ્રેમથી આપવું. એમાં ₹100 વધારે આપી દેશો, તમારું ઓછું નહીં થાય, ઉલટાની એના આશીર્વાદ મળશે, એનાથી તમારી સમૃદ્ધિ વધશે. મોંઘવારીમાં ગરીબ માણસની પણ આવક વધવી જોઈએ. વધી છે પણ એટલી સ્પીડમાં નહીં જેટલી સ્પીડમાં ધનવાનોનું ધન વધ્યું છે, એટલી સ્પીડમાં ગરીબોની આવક નથી વધી. એટલે સંપત્તિનું જે આ ઇમ્બેલેન્સ ડિસ્ટ્રીબ્યુશન છે ને, એમાં સંતુલન લાવવાનો પ્રયાસ સરકાર પણ કરે ટેક્સ લગાડીને, અને ધર્મ પણ પ્રયાસ કરે કે જે સમૃદ્ધ લોકો છે એ પોતાના પૈસાનો સદુપયોગ કરે, દાન પુણ્ય કરે, એવા લોકોને માટે ખર્ચા કરે, 3,000 દીકરીઓના લગ્ન કરે અને પહોંચાડે. આવું કર્યા કરો વાલા. ભગવાને તમને આપ્યું હોય તો હારા માર્ગે ખર્ચો. શરીરમાં ગયેલું અન્ન તમને પોષણ આપે, તમને જીવન આપે એ માટે છે, પણ જો એ શરીરમાંથી પછી નીકળે જ નહીં, મારશે. પૈસા કમાઓ, રડો, પણ સંઘરી ન રાખો, સારે માર્ગે ખર્ચો. संग्रह ये रोग है. फिर से मैं कहता हूं, जो आज सुबह कथा जहां से शुरू हुई थी, देते रहना जीवन है, गिविंग इज लिविंग. और ये देना उपकार नहीं, अनिवार्यता है अपनी स्वयं की. देते रहो. जाड़वा फल दीधा पछी कोई रसीद मांगता नहीं. वादड़ा वरसीने वया जाए, तमारा थैंक यू नी पण अपेक्षा राखता नहीं. धरती अन्न आपे छे अने धन्यवाद न के एनु खोटू लगाड़ती नहीं. सूरज ने कोई लोटो पानी चढ़ावे, नमस्कार करे कि न करे, सूरज प्रकाश सौने आपे छे. प्रकृतिना बधाय तत्वो
ગુરુરૂપ છે, આપણને કંઈક શીખવાડે છે, એની પાસેથી આવી શીખ લઈએ. બાલકૃષ્ણને ત્યાં જોડીમાં સુવડાવ્યા અને માં જશોદા ગયા. ઘરમાં ઉત્સવ ચાલી રહ્યો છે, ધમાલ બોલી રહી છે, ગીતો સંભળાઈ રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે. અને એ સમયે કંસનો મોકલેલો શકટાસુર આવ્યો, એ આ ગાડામાં ઘૂસ્યો. ભગવાન જાગી ગયા, રડવા લાગ્યા. શ્રી કૃષ્ણના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. રડતા રડતા ભગવાને હાથ પગ ઉછાળતા પગની પાટું મારી ગાડાને. ગાડું ભાંગીને ભૂકો થયું, માટલા ફૂટી ગયા, રસ ઢોળાઈ ગયા. કથા સમજવા જેવી છે. આ સંસારનું ગાડું છે. પતિ ને પત્ની એના બે પૈડા છે. એમાં રસો માટલામાં ભરેલા હતા, ની ઉપર હતા, ગાડાની ઉપર દૂધ, દહીં, ઘી, માખણ. રસેશ્વર નીચે, એટલે ભોગો ઉપર ને ભગવાન નીચે. ભોગોનું પ્રાધાન્ય, ભગવાન ગૌણ. પહેલા તો ભગવાન હતા જ નહીં, પહેલી વાત એ. બીજી વાત, બળદ જોડેલા હતા નહીં, ગાડું એમને પડ્યું છે. બળદ હોય તો ગાડું હાલે, ગતિશીલ હોય. ગાડું પડ્યું છે, જ્યાં છે ત્યાંનું ત્યાં પડ્યું છે, કારણ બળદ જોડ્યા નથી. બળદ એટલે આપણે ત્યાં બળદ, વૃષભ એ ધર્મનું પ્રતીક છે. એટલા માટે મહાદેવના મંદિરમાં પોઠીઓ છે, એ ધર્મનું પ્રતીક છે. બે બળદ એટલે બે પ્રકારના ધર્મ, વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ. સંસારીએ, ગૃહસ્થાશ્રમીએ વ્યવહાર ધર્મનું પણ પાલન કરવાનું હોય છે, પરમાર્થ ધર્મનું પણ પાલન કરવાનું હોય છે. દીકરીના લગ્ન કર્યા, દીકરીને વરાવી, પરણાવી, એને દાયજ આપ્યો, એ વ્યવહાર ધર્મ. સમયે સમયે દીકરીને હારે ગયા, જોતા રહ્યા, બધું વ્યવહાર કરતા રહ્યા. કોઈ માંદું પડ્યું, એને જોવા ગયા, એના ખબર કાઢવા ગયા. કોઈને ત્યાં દીકરો થયો, જબલું લઈને હરખ કરવા ગયા. આ વ્યવહાર ધર્મ છે. પણ એ વ્યવહાર ધર્મમાં પરમાર્થ ધર્મ ન ભૂલાઈ જાય. રોજ સવારના ભગવાનની સેવા, પૂજા. આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક ઠાકોરજી હોય જ, હોવા જ જોઈએ. સનાતન ધર્મમાં 5 દેવતાઓની પૂજાની વાત છે. સૂર્ય, ગણેશ, માતાજી, ભોળાનાથ અને ભગવાન વિષ્ણુ. આ 5 દેવ છે. વહેલી સવારના સૂર્યને લોટો પાણી ચડાવવું, સૂર્યનારાયણને પ્રણામ કરવા. તો સૂર્યનારાયણ આરોગ્ય અને સમૃદ્ધિ બધું આપશે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત, શાસ્ત્ર કહે છે. ઘરમાં ગણેશજી, ગામડામાં તો મેં જોયું છે, બહુ હારા માયલી મૂર્તિ ન હોય તો આમ કઈ કી રીતનો પાણો હોય ને, એને સિંદૂર ચોપડીને ગણેશ. મૂળ તો એમાં શ્રદ્ધા થાય ને આપણને કે આ ગણપતિ બાપા છે. ભગવાન કાંઈ પથ્થરમાં નથી રહેતા, મૂર્તિમાં નથી. ભગવાન છે તમારી ભાવનામાં. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આ ગણપતિ છે, એવો તમને જે ભાવ છે એ ભાવમાં ગણપતિ છે. દેવી માની પૂજા હોય કે મૂર્તિ ન હોય તો ગામડામાં તો ફળા હોય માતાજીના, એ ફળા રાખે અને એમાં માતાજીની ભાવના કરે. આ રાંદલના લોટા તેડતા હોય છે બેનો. શિવલિંગ હોય તો બહુ સારું, નહીં તો શિવજીનો ફોટો હોય અથવા તો માતાજીનો ફોટો હોય.
કાં વિષ્ણુની મૂર્તિ હોય, કાં શાલિગ્રામ હોય, નહીં તો એનો ફોટો રાખો, દ્વારકાધીશનો ફોટો આપણા તો ઘર